જર્મન ટેકનોલોજીથી સજ્જ કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે. જે રીતે હૃદયની નસોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાઈ છે, તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે. ડીજીવીસીએલે 30.94 કરોડના ખર્ચે કુલ 17 ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે, જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે. આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સુસજ્જ મશીન લગાવવામાં આવ્યું છે, જે અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે, કેટલા ઊંડાણે અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકે છે. વાસ્તવમાં ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે, જેને વીજ વિભાગ કેબલનું એક્સ-રે મશીન કહી શકાય છે. આ અંગે MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયરે કહ્યું કે આ ટેકનોલોજી એ રીતે કામ કરે છે જેમ ડોક્ટરો મનુષ્યના હૃદય માટે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરે છે. તફાવત એટલો કે અહીં વીજ લાઇનની નસો તપાસાય છે. સુલ સર્કલ પૈકી 4 વાન કાર્યરત છે. રાંદેર, પીપલોદ, ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન વિસ્તારોમાં છે. રૂરલમાં કડોદરા, બારડોલી અને વ્યારામાં પણ 4 વાન કાર્યરત છે. હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, DGVCL સુરત. DGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે. આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી. ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે. આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે. અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે.